નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે સિંધવ મીઠુંને રોક મીઠું, જેને રોક સોલ્ટ, પીક સોલ્ટ અને હિમાલયન સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો મિત્રો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। જો કે મિત્રો, આજકાલ ઘણા લોકો સામાન્ય મીઠાને બદલે તેનો ઉપયોગ કરવા લાગ્યા છે। ત્યારે મિત્રો, પહેલા લોકો આ મીઠાનો ઉપયોગ માત્ર ઉપવાસમાં જ કરતા હતા। હજી હા મિત્રો, જો કે તમને વધુમાં વિગતવાર જણાવીએ કે પરંતુ હવે લોકો રોજિંદા ભોજનમાં પણ રોક સોલ્ટનો ઉપયોગ કરે છે। ત્યારે મિત્રો, આ મીઠું હૃદય અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે, પરંતુ લાંબા સમય સુધી અને ખોટી રીતે રોક સોલ્ટનો ઉપયોગ તમારા શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપનું કારણ બને છે। જી હા મિત્રો, જો કે તમને વધુમાં એ પણ જણાવીએ કે જો કે રોક સોલ્ટનો વધુ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી શરીરમાં થાક અને સ્નાયુઓમાં નબળાઈ આવી શકે છે। તેથી સિંધા લૂણ માત્ર સંતુલિત માત્રામાં જ ખાવું જોઈએ। જે લોકો થાઇરોઇડના દર્દી છે તેમના માટે રોક સોલ્ટ નુકસાનકારક હોઈ શકે છે। જો શરીરમાં આયોડિનની ઉણપ હોય તો થાઇરોઇડના દર્દીની સમસ્યા વધી શકે છે। જો કે મિત્રો, તમને જણાવી દઈએ કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર શૈક્ષણિક અને સામાન્ય માહિતીના હેતુ માટે છે। તે કોઈપણ પ્રકારની તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ નથી। તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને જરૂરિયાતોનો અલગ અલગ હોઈ શકે છે। તેથી મિત્રો, કોઈપણ નિર્ણય લેતા પહેલાં નિર્ણયની સલાહ લેવી મહત્વપૂર્ણ છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।